લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નેનાવામાં આરોગ્ય કેન્દ્ર અને કરાડ તળાવના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામે આજે આરોગ્ય અને જળ સંરક્ષણ ક્ષેત્રે બે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો પ્રારંભ થયો. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે ગામના પેટા વિભાગ દવાખાનાના નિર્માણ અને કરાડ તળાવના વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે બંને પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગ્રામજનોની આરોગ્ય સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ ખેતી અને પાણીની સુવિધામાં પણ નોંધપાત્ર સુધારો થશે. કાર્યક્રમમાં જગદીશભાઈ પટેલ, રબારી સમાજના રાયમલ ભુવાજી, સરપંચ પ્રકાશભાઈ પટેલ, ડેલિગેટ અર્જુનસિંહ દેવડા, પૂર્વ સરપંચ ગેનસિંહ દેવડા, ડેપ્યુટી સરપંચ નટવરસિંહ દેવડા, પૂર્વ ડેપ્યુટી સરપંચ નરસિંહભાઈ, ચેરમેન મોહનભાઈ, મંત્રી પરબતસિંહ, મફતસિંહ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગરસિંહ દેવડા, માનસિંહ દેવડા, વેલાભાઈ ભુવાજી રબારી, હરણના તલાટી મંત્રી તેમજ આરોગ્ય વિભાગ અને અન્ય સરકારી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા. ખાતમુહૂર્ત દરમિયાન સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સંત ગરીબદાસ બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ગામના વિકાસલક્ષી મુદ્દાઓ પર યોજાયેલી બેઠકમાં ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નો સાંભળી તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી. બેઠકમાં આગામી સમયમાં ગામમાં કોમ્યુનિટી હોલ અને અન્ય માળખાગત સુવિધાઓના નિર્માણ અંગે પણ ચર્ચા થઈ. આ માટે જરૂરી પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવાની ખાતરી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. આરોગ્ય, શિક્ષણ, પાણી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપીને ગામનો સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારુ રીતે થયું અને ગ્રામજનોના સહકારથી તે સફળતાપૂર્વક સંપન્ન થયું. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. માતા કી આજે નેનાવા ખાતે ગોળિયા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તની અંદર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા અમારી સાથે પધારેલા પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ, રાયમલ ભુવાજી, ડેલિગેટ શ્રી, સરપંચ શ્રી ગેનસિંહજી અને સૌ પધારેલા સન્માનીય આગેવાનો, માતાઓ અને બહેનો, આપ સૌને મારા રામ રામ. આજના સમયની અંદર ગામડા માટે, ખેડૂત માટે, ગરીબ માટે જે જરૂરિયાત છે એ આરોગ્ય અને શિક્ષણ માટે અને પાણી માટેની જરૂરિયાત હોય છે. એ છેવાડે ગામડે બેઠેલો માણસ એને પ્રાથમિક સુખ સગવડ મળે એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા આપણા વચ્ચે રહી અને આપણા સુખ દુઃખના ભાગીદાર થવા માટે ગામડાની અંદર જે પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે એ સુવિધાના ભાગરૂપે આપણા વિસ્તારની અંદર 25 લાખ રૂપિયાના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું આપ સૌના વરદ હસ્તે આપણે ખાતમુહૂર્ત કરી શક્યા છે. કે જેના કારણે કરીને નાની મોટી કંઈ પણ દવાખાનાની જરૂર પડે, બીમારી હોય તો આપણા ઘરે બેઠા, ઘરના આંગણે બેઠા બેઠા પણ એમાંથી સગવડ લઈ શકીએ. એ માટેનું આજે આ રાજ્ય સરકારના પ્રયાસથી અને તમારા સૌ આગેવાનોના સતત પ્રયાસ અને આ વિસ્તારમાં જરૂરિયાત હતી એટલા માટે આજે આપણે આ પેટા આરોગ્ય કેન્દ્રનું કામ કરી શક્યા. આ જ પ્રકારના આ વિસ્તાર માટે પાણી માટે પણ સતત જરૂરિયાત હતી અને એના અનુસંધાને ભૂપેન્દ્રભાઈની સરકારે પાઇપલાઇનથી એક થરાદની નર્મદાની કેનાલમાંથી 1500 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન આપણા આખા વિસ્તારમાં લાવી અને આ વિસ્તારના અંદર ગામડાના